गुजरात के वडोदरा में गणेशोत्सव की धूम शुरू हो गई है। वहीं विसर्जन भी सही तरीके से हो, इस बात का जायजा लिया जा रहा है। वडोदरा शहर के गोत्री हरिनगर क्षेत्र में विसर्जन की विशेष व्यवस्था की गई है। गोत्री हरिनगर स्थित त्रिवेणी गरबा ग्राउंड में वार्ड नंबर 10 के काउंसिलर नितिन डोंगा द्वारा गणेश विसर्जन के लिए पिछले 5 साल से कृत्रिम तालाब बनाया जा रहा है। इस बार भी यहाँ 20 बाई 30 फुट और 6 फुट गहरा तालाब तैयार किया जा रहा है। इस बार इसे ऑपरेशन सिंदूर की थीम पर तैयार किया जा रहा है, जिसमें लगभग 1,20,000 लीटर पानी का स्टोरेज किया गया है। आ अमरु 5मुं वर्ष है। अहींया अमे कृत्रिम तळाव के एक एवो सदविचार देवोना देव महादेव मने सूझाड्यो के भाई लोको ज्यारे पोताना हाथे ज पोताना घरे बापानी प्रतिमानुं स्थापन करता होय तो एमना हस्ते ज विसर्जन थाय एवुं कंईक आयोजन थई एवी प्रेरणा मने भगवाने आपी અને એના ભાગરૂપે અહીંયા અમે 30 ફૂટ લંબાઈ 20 ફૂટ પહોળાઈ અને આશરે 6 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતો 1,20,000 લીટર પાણીની કેપેસિટીનો કુંડ બનાવ્યો છે, જેની અંદર ગૌમુખ ગંગોત્રીજીનું પવિત્ર જળ પણ મિશ્રિત કરવામાં આવ્યું છે। આ વખતે અમારે ત્યાં ડૉક્ટર પૂજનભાઈ જોશી જેમણે સરસ્વતીજીનું પણ પાણી અમને આપ્યું હતું, એટલે એનું પણ આજે અહીંયા અમે મિશ્રિત કરેલું છે। સાથે સાથે તમામ નગરજનોને એક નમ્ર વિનંતી પણ છે કે અહીંયા આવો। સાથે સાથે અહીંયા જે કંઈ અમે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખ્યું છે કે ભાઈ સ્વચ્છતા માટે આ કુંડની અંદર ફક્ત બાપાની પ્રતિમાનું જ વિસર્જન થાય। ફૂલની અમે અલાયદી વ્યવસ્થા રાખી છે, શ્રીફળની અલાયદી વ્યવસ્થા રાખી છે, જે બાદ આ ફૂલોને અમે કૃત્રિમ ખાતર બને એ હેતુથી ગોત્રી ગાર્ડનમાં અને શ્રીફળ છે એ સામાજિક સંસ્થાઓને આપી। આ દેશમાં જવાનોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનને અને આતંકવાદીઓને, એને દેશભક્તિના અંદર તમામ લોકો જોડાઈ રહીએ અને એના ભાગરૂપે અહીંયા તમામ જગ્યાએ કટઆઉટ અને હોર્ડિંગ્સ લગાવ્યા છે। સાથે સાથે વડાપ્રધાનનું પણ હોર્ડિંગ લગાવ્યું છે। મજબૂત નેતા હોય અને આપણા દેશની જે કંઈ આર્મી છે એ તો પહેલેથી જ મજબૂત હતી, પણ એને મજબૂતની સાથે સાથે મજબૂતાઈ સાથે જવાબ આપી શકે એવી છૂટ પણ આપણા દેશના વડાપ્રધાને આપી છે, એટલે એમનું પણ અહીંયા અમે પોસ્ટર લગાવ્યું છે।